નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારા બધાનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે એક નવા વિડીયોની અંદર. તો મિત્રો, હાલ સરકારી હોસ્પિટલમાં છે ભરતીની જાહેરાત છે કરવામાં આવેલી છે. એમાં એક્સરે આસિસ્ટન્ટની છે ભરતીની જાહેરાત છે કરવામાં આવેલી છે. સારી એવી મિત્રો ભરતી રહેવાની છે. પગાર છે મિત્રો ફિક્સ તમને 24,000 રૂપિયા છે પગાર આપવામાં આવશે. ત્યાં તમે લાયકાત પણ જોઈ શકો છો. 12 પાસ કરી અને જે જીએનએમ એએનએમ બીએસસી નર્સિંગ વગેરે કરેલું હોય એનાથી પણ વધુ કોર્સ અહીંયા આપેલા હશે. એમણે હું તમને ઓફિશિયલ નોટિફિકેશન આવેલું છે પણ બતાવીશ. છેલ્લી તારીખ છે ખૂબ જ નજીક છે, તો અત્યારે જ છે અરજી કરી લેજો. જે પણ મિત્રો લાયકાત ધરાવે છે તો તમામ અપડેટની ચર્ચા કરીએ એ પહેલાં જો તમે આપણે આ જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર નવા હોય તો અત્યારે ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓલ ઉપર સેટ કરી દેજો, કે જેથી કરી મિત્રો આવી તમામ અપડેટ અમે સૌથી પહેલાં તમારા સુધી પહોંચાડતા રહીએ. નાની ઓફિશિયલ નોટિફિકેશન મેં ભાઈ તમને ટેલિગ્રામ ઉપર શેર કરી આપેલી છે, તો ખાસ કરી જે પણ મિત્રો ટેલિગ્રામમાં નથી જોડેલા એ અત્યારે જ છે ટેલિગ્રામમાં જોડાઈ જજો. સમય ના બગાડતા આગળ વધીએ મિત્રો. અંદર જો જે પણ મિત્રોને અપ્લાય કરવું તેને ઓજસની સાઇટ પર આવે ને અહીંયા અપ્લાયનું ઓપ્શન પણ આપેલું છે. તમે અહીંયાથી અપ્લાય પણ છે કરી શકો છો. હમણાં હું તમને ઓફિશિયલ નોટિફિકેશન પણ જણાવી આપીશ. તમે જોઈ શકો છો કે એક્સરે આસિસ્ટન્ટની છે ભરતી ક્લાસ 3ની આ ભરતી રહેવાની છે. અને અહીંયા કયા ડિપાર્ટમેન્ટ દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે એની વધુ ડિટેલ્સ પણ અહીંયા લખેલી છે. અને 26,000 ફિક્સ પે છે તમને આપવામાં છે 5 વર્ષ સુધી. અને અહીંયા 18 વર્ષથી 33 વર્ષના ઉમેદવારો છે આના માટે અપ્લાય કરી શકે છે. બાકી આપણે આની ઓફિશિયલ નોટિફિકેશન જોઈએ અને એમાં તમને બધી માહિતી છે આપેલી છે. અહીંયા આપણે ક્લિક કરી દઈશું. અહીંયા ઓફિશિયલ નોટિફિકેશનનું જણાવેલું છે ત્યાં તમે જોઈ શકો છો કે આ રીતે ઓફિશિયલ નોટિફિકેશન પણ છે જાહેર કરવામાં આવેલી છે. કુલ કેટલી જગ્યાઓ છે એ બધી માહિતી અહીંયા જણાવેલી છે. કોની કેટલી જગ્યાઓ છે પણ અહીંયા જણાવેલું છે. એ પણ માહિતી છે તમે જોઈ શકો છો. અહીંયા કુલ જગ્યાઓ છે આપેલી છે. એના પછી મિત્રો અહીંયા તમે નીચે આવશો એટલે અહીંયા નીચે તમને એ બધી માહિતી આપેલી છે કે ભાઈ કઈ કેટેગરીની કેટલી જગ્યાઓ છે. પછી માજી સૈનિકો એના માટે કેટલી જગ્યા છે. જે પણ અપંગ ઉમેદવારો છે એના માટે કેટલી જગ્યા. મિત્રો અપંગ ઉમેદવારો માટે છે જગ્યાઓ આપેલી નથી. અહીંયા તમે જોઈ શકો છો 0 જગ્યાઓ આપેલી છે અપંગ ઉમેદવારો માટે. બાકી ટોટલ કેટલી જગ્યાઓ છે ને એ કુલ કેટલી જગ્યાઓ થાય છે પણ અહીંયા તમે જોઈ શકો છો. એના પછી મિત્રો તમે જેવા નીચે આવશો કે નોંધ આપેલી છે કે દિવ્યાંગ ઉમેદવારો માટે શા માટે જગ્યાઓ નથી ને એના માટે શું છે એ બધી માહિતી અહીંયા આપેલી છે. પછી તમારે આમાં અપ્લાય કરવું તો એના માટેનું મિત્રો શું છે એ બધી માહિતી પણ અહીંયા તમને આપેલી છે. તમે જોઈ શકો છો કે જે પણ BA અને BL વાળા જે પણ મિત્રો છે તો એના માટે અહીંયા ખાસ નોંધ આપેલી છે. ઉંમર પણ અહીંયા આપેલી છે. ઉંમર તમે જોઈ શકો છો કે ભાઈ 18 વર્ષથી 33 વર્ષના ઉમેદવારો છે અહીંયા અપ્લાય કરી શકે છે અને ક્યાં સુધીની ઉંમર છે એ માન્ય ગણવામાં આવશે એ પણ અહીંયા માહિતી આપવામાં આવેલી છે. પછી અહીંયા ઉંમર 33 વર્ષ એટલે અહીંયા ઘણાને એમ કે 33 વર્ષ સુધી, પરંતુ ભાઈ જેને 5 વર્ષની છૂટછાટ મળે એને 5 વર્ષ. અહીંયા તમે જોઈ શકો અનામત કેટેગરીના પુરુષ અને મહિલા જે પણ સામાન્ય કેટેગરીની મહિલા અને અનામતના પુરુષોને 5 વર્ષની છૂટછાટ મળશે. પછી અનામત કેટેગરીની મહિલા હોય તેને 5, 5, 10 એ પ્રમાણે ટોટલ 45 વર્ષ સુધી છે એ ફોર્મ ભરી શકે છે. બાકી બીજા બધા જે પણ હશે દિવ્યાંગ કેટેગરીના પુરુષો છે એની જગ્યા હોય તો ઉપર જગ્યા નથી એમાં તમને જણાવી દીધું છે. એ બધા છે 45 વર્ષ સુધી છે આના માટે અપ્લાય કરી શકે છે. પછી અહીંયા તમે જોઈ શકો છો અમુકને 20 વર્ષ સુધીની પણ છૂટછાટ છે આપવામાં આવેલી છે. એના પછી અહીંયા પગાર ધોરણમાં તમે આવશો તો ભાઈ તમે જોઈ શકો છો કે 26,000 રૂપિયા છે એ ફિક્સ પગાર તમને આપવામાં આવશે પ્રથમ 5 વર્ષ માટે. એનો પણ ઉલ્લેખ છે ઓલમોસ્ટ કરેલો હશે. તમે જોઈ શકો છો પ્રથમ 5 વર્ષ માટે પ્રતિ માસ તમને 26,000 રૂપિયા પગાર આપવામાં આવશે. અને મિત્રો આવી બીજી ઘણી બધી ભરતીઓ પણ છે. જો તમે આના માટે અપ્લાય નથી કરવા માંગતો 10 પાસ ઉપર પણ ભરતી છે, 12 પાસ ઉપર પણ ભરતી છે. પછી જો તમે બીએસસી નર્સિંગ એટલે મિત્રો ગ્રેજ્યુએશન કરેલું છે તો તમારા માટે મિત્રો માસિક તમને પગાર 1,30,000 રૂપિયા મળે એવી પણ ભરતીઓ આવેલી છે. સારી સારી ભરતીઓ છે. એ બધી અપડેટ માટે અત્યારે જ આપણે ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓલ ઉપર સેટ કરી દીધું. અને ટેલિગ્રામમાં જોડાવા માટે લિંક છે તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો ખાસ કરી ત્યાં ક્લિક કરી અને તમે બધા છે ટેલિગ્રામમાં પણ જોડાઈ જાઓ. અને શૈક્ષણિક લાયકાતની પણ મિત્રો વાત કરી છે કે ભાઈ શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ. પછી અહીંયા નોંધ આપેલી છે, નોંધ પણ તમે જોઈ શકો છો. એના પછી જો મિત્રો આપણે વાત કરીએ તો અહીંયા શૈક્ષણિક લાયકાત પણ તમે જોઈ. શૈક્ષણિક લાયકાત વય મર્યાદા ને એ બધી ક્યાં કઈ તારીખ સુધીની ધ્યાનમાં લેવામાં આવશે 3/8/2024 સુધીની છે એ ધ્યાનમાં લેવામાં આવશે. કમ્પ્યુટર અંગેની જાણકારી પણ છે તમને હોવી જોઈએ. અરજી કરવા માટે તમારે ક્યાં જવાનું છે તો ઓજસની સાઇટ પર તમારે અરજી કરવાની છે. એની તારીખ 20/7/2024 થી સ્ટાર્ટ થયા છે ફોર્મ ભરવાના અને 3/8/2024 સુધી છે તમે ફોર્મ પણ ભરી શકો છો. તો અપ્લાય કરવા માટે તમારે શું કરવાનું રહેશે તેની આખી ડિટેલ પણ છે અહીંયા તમને જણાવેલી છે. તો મિત્રો આપણે એના પછી પરીક્ષા ફીની જો વાત કરીએ તો પરીક્ષા ફી અહીંયા તમે જોઈ શકો છો. પરીક્ષા ફી અહીંયા રાખેલી છે 500 રૂપિયા છે બિન અનામત અને અનામત વર્ગના જે પણ ઉમેદવારો છે મહિલા ઉમેદવારો એ બધા માટે છે અહીંયા 400 રૂપિયા છે રાખેલી છે. તમે જોઈ શકો છો પરીક્ષા ફીનો પણ અહીંયા ઉલ્લેખ કરેલો છે. નીચે તમે આવશો એટલે પરીક્ષા ફી છે 6/8/2024 સુધી છે તમે ભરી શકો છો. પછી નહીં ભરો તો મિત્રો તમારું ફોર્મ છે એ રદ ગણવામાં આવશે. એ પ્રમાણે અહીંયા માહિતી આપેલી છે. એનાથી નીચે આવશો તો તમારી એક્ઝામ પેટર્ન શું રહેવાની છે બધી અહીંયા પરીક્ષા પદ્ધતિની અહીંયા માહિતી આપેલી છે. આ ખાસ કરી બધા મિત્રો છે જોઈ લેજો કઈ રીતે તમારી પરીક્ષા પદ્ધતિ છે એ રહેવાની છે. તો અહીંયા મિત્રો જે પણ ગણિતિક કસોટી છે એના 30 ગુણ રહેવાના છે. તાર્કિક કસોટીના 30 ગુણ રહેવાના છે. ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહો,
ગુજરાતી અને અંગ્રેજીનો મિત્રો છે એ ટોટલ 30 ગુણ રહેવાના છે. આ પાર્ટ એનો અને પાર્ટ એ 90 માર્ક્સનો છે તમારો રહેવાનો છે. પછી પાર્ટ બી છે એ સીધો 120 ગુણનો રહેવાનો છે. એની અંદર મિત્રો શું પૂછાશે એ પણ તમે અહીંયા જોઈ શકો છો. એનામાં પણ પ્રશ્નો જ રહેવાના છે. હવે પછી તમારે કઈ રીતે અહીંયા હશે તો તમારે પાર્ટ જે પણ એ છે એ પાર્ટ ટોટલ 90 પ્રશ્નો રહેવાના છે અને પાર્ટ બીમાં 120 પ્રશ્ન હશે. એ અહીંયા 210 પ્રશ્ન પૂછવામાં આવશે. પાર્ટ એ અને બી બંનેમાંથી છે 3 કલાકનો તમને સમય આપશે. 180 મિનિટનો તમારી પાસે સમય હશે. MCQ દ્વારા છે આખી એક્ઝામ રહેવાની છે અને તમારે અહીંયા જો મિત્રો માર્ક્સ કપાય છે એ બધી માહિતી પણ અહીંયા જણાવેલી છે. કેટલા માર્ક્સ કાપવામાં આવશે, શું થશે, પરીક્ષાનું આયોજન કઈ રીતે અને ક્યારે થવાનું છે, બધી માહિતી મિત્રો અહીંયા તમને છે જોવા મળી જશે. તો આ પ્રમાણે આખી ભરતીની માહિતી છે. પરિણામ ક્યારે પ્રસિદ્ધ થશે એ બધી માહિતી પણ અહીંયા આપેલી છે કે ક્યાં સુધીમાં છે તમારું પરિણામ આવશે, શું થશે શું નહીં, એ બધી માહિતી પણ છે અહીંયા તમને જોવા મળી જશે. તો આ પ્રમાણે અપડેટ છે. જો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક કરજો. ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીશું ફરી એક વખત નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.